જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, આજે આપણે વાત કરશું કૌરવો અને પાંડવોના યુદ્ધની, જે કે મહાભારતના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, એના વારામાં આપણે વાત કરીશું. કેટલા દિવસ ચાલ્યું હતું, કઈ રીતે ચાલ્યું હતું, કોના કોના એમાં વધ થયા હતા, કોણ કોણ એમાં જીત પામ્યું હતું. ચાલો મિત્રો, ચાલુ કરીએ આપણે પ્રથમ દિવસથી. મિત્રો, તમે જાણો છો કે આ મહાભારતનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? મિત્રો, આ મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રે થયું હતું અને સાથે સાથે 18 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. મિત્રો, વાત કરીએ આપણે પ્રથમ દિવસની, તો કૌરવ પક્ષમાં 18 અક્ષૌહિણી સેના હતી, જેમાં 10 લાખ હાથી તથા 1 કરોડ ધનુર્ધારી યોદ્ધાઓ હતા. મિત્રો, સાંભળતા વિશ્વાસ ના થાય, પરંતુ સત્ય રીતે 10 લાખ હાથીઓ હતા તથા 1 કરોડ ધનુર્ધારીઓ હતા. કૌરવ પક્ષે પિતામહ ભીષ્મ સેનાનાયક ઘોષિત થયા હતા. વજ્રવ્યૂહ ગોઠવ્યો હતો, કારણ કે આ વ્યૂહમાં સંખ્યા ઓછી હોય તો લડવાની અનુકૂળતા તથા સલામતી વધારે રહે છે. મિત્રો, અર્જુનને ઇન્દ્રે શીખવ્યો હતો. કૌરવોએ અભેદ્ય વ્યૂહ ગોઠવ્યો હતો, જેમાં 1 લાખ હાથી તથા 10 લાખ રથ ગોઠવ્યા હતા. હવે મિત્રો, તમે નહીં જાણતા હોય છતાં હું તમને એક વાત કહી દઉં. મિત્રો, કૌરવોના પક્ષમાંથી કૌરવો 100 ભાઈઓ હતા, બરોબર. એ 100 ભાઈઓમાંથી એક ભાઈ જે હતો તે પાંડવોના પક્ષમાંથી લડતો હતો. તે ભાઈનું નામ યુયુત્સુ હતું. શું હતું મિત્ર? યુયુત્સુ, જે કૌરવોનો ભાઈ હતો. તે પાંડવો તરફથી લડતો હતો. અર્જુન ભીષ્મ સામે ગોઠવ્યો હતો. સૂર્યોદય પછી લડાઈ શરૂ થઈ. અર્જુનને બધાની હારથી પૂજા કરી, જેમાં ગુરુ દ્રોણ, ભીષ્મ અને કૃપાચાર્ય હતા. પહેલા દિવસે વિરાટ પુત્ર શ્વેત અભિમન્યુનો જે સાળો હતો, ભીષ્મના હાથે હણાઈ ગયો અને પાંડવો મમતા છોડી ના શક્યા. પ્રથમ દિવસે કૌરવોનો હાથ ઉપર રહ્યો. તે યુદ્ધ બંધ થતાં ખુશખુશાલ હતા. જય માતાજી મિત્રો.